કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આ આપણી પીડબ્લ્યુ ગુજરાતીની એક જોરદાર બેચમાં, જેનું નામ છે એકલવ્ય 2.0. અને આ એકલવ્ય બેચમાં તમે જાણો છો કે આપણે બહુ ઓછા લગભગ 90 મિનિટના સમયગાળામાં આખા ચેપ્ટરની સ્પેશિયલી ગુજરાત બોર્ડને ધ્યાનમાં રાખીને આખા ચેપ્ટરની શોર્ટ સમરી આપીએ છીએ. ગુજરાત બોર્ડમાં કેટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એનું ટોટલી ડિસ્કશન કરીએ છીએ. તો આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે, અને પાછલા વર્ષોમાં પણ આ ટોપિક્સનો ટ્રેક રેકોર્ડ છે. જ્યારે બી હેલો આલ્કેન હેલો એરીન સંયોજનો પૂછાય ત્યારે એ ચેપ્ટરમાંથી કઈ થિયરી, કેવા પ્રશ્ન પૂછાય છે, આજે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર છો ને? યસ બેટા. ફરીથી એક વાત કહી દઉં કે આમાં આપણે ડિટેલ ચેપ્ટર નથી ભણાવતા, ધ્યાન આપજો. કોઈ વિદ્યાર્થીને એવું થાય કે આ સર હું 90 મિનિટ 1.5 કલાકનો લેક્ચર જોઈ લઉં તો મારું આખું ચેપ્ટર શું તૈયાર થઈ જાય? તો જવાબ છે ના. જો તમે આ 1.5 કલાકનો વિડીયો જુઓ તો આખું ચેપ્ટર રેડી થતું નથી, પણ તમારે અગત્યના થિયરીઓ, અગત્યના કન્સેપ્ટ છે એનું રિવિઝન થઈ જાય. તો ચેપ્ટર તો તમારે ડિટેલમાં જ ભણવું પડે, પણ જો તમારે રિવિઝન કરવું હોય તો આ રિવિઝન માટેની બેસ્ટ મેથડ થઈ શકે, જેની અંદર 1.5 કલાકમાં તમારે જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ કવર થઈ જશે. શું જોવાનું છે આજે? હેલો આલ્કેનની બનાવટ વિશે આજે ડિટેલમાં વાત કરીશું કે હેલો આલ્કેન કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે, બરાબર. એ સિવાય આપણે ખાસ જે હેલો આલ્કેન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે, તો એ વિસ્થાપન પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ ફોલો કરે છે? SN2 પ્રક્રિયા ક્રિયાવિધિ છે. એકચ્યુઅલી આ પ્રક્રિયા ના કહેવાય, એને આપણે તમે કહી શકો ક્રિયાવિધિ. તો આજે આપણે આ SN2 ક્રિયાવિધિ વિશે ડિટેલમાં સમજીશું, સાથે SN1 એના ક્રિયાવિધિ વિશે પણ ડિટેલમાં સમજીશું, અને એના આધારિત ગુજરાત બોર્ડમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એની પણ ચર્ચા કરીશું. મોસ્ટલી આ જો પ્રશ્નની વાત કરીએ તો એ 4 માર્કમાં પૂછાતા હોય છે, અને MCQમાં બી ઘણી બધી વખત SN2 વર્સિસ SN1 નું કમ્પેરિઝન આવે છે. સાથે બેટા આના સિવાય અહીંયા લખી નથી, એક એડિશનલ વસ્તુ એડ કરી દઉં કે આપણે આજે બીટા વિલોપન પ્રક્રિયા પણ ભણીશું, જેને તમે ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહો છો. તો એની પણ ડિટેલમાં વાત કરીશું, બીટા વિલોપન પ્રક્રિયાની પણ. સાથે બેટા આજે આપણે હેલો એરીન સંયોજન જે છે એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈશું કે હેલો એરીન સંયોજન કઈ રીતે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. સાથે આ ચેપ્ટરમાં આવતા અગત્યના 5 થી 6 નેમ રિએક્શન છે, તો આપણે એની પણ ડિટેલ ચર્ચા ભણીશું. ક્લિયર બેટા? તો આજે આ ચેપ્ટરનો ગોલ શું છે, કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરાવવાના છીએ એ તમારા માઇન્ડમાં પહેલા તો ક્લિયર થઈ ગયું હશે. તો હવે આગળ વધી જઈએ, સ્ટાર્ટ કરી દઈએ રૂપરેખાથી સીધું જ. હેલો આલ્કેનની બનાવટ. હેલો આલ્કેનની બનાવટ કરાવું ને એ પહેલા અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખું છું, ખાસ ધ્યાન આપજો. આપણે હેલો આલ્કેન ની બનાવટ પર પહોંચીએ એ પહેલા આગળ ખાસ કરીને હેલો આલ્કેનનું વર્ગીકરણ બહુ પૂછાતું હોય છે. એ હેલો આલ્કેનનું વર્ગીકરણમાંથી MCQ સારા એવા પૂછાય છે. તો હેલો આલ્કેનનું વર્ગીકરણ એ તમારે MCQ માટે બેટા, શેના માટે બેટા? MCQ માટે ખાસ તૈયાર કરવું જોઈએ. આમાંથી MCQ આવે છે, ખાસ કરીને તમને ખબર છે એલાઇલિક અને બેન્ઝાઇલિક, પછી વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ, એ પ્રકારના MCQ ખાસ આવે છે. વળી આ વર્ગીકરણ પછી તમારે IUPAC અને સમઘટકતા, જેમાંથી થિયરી નથી પૂછાતી પણ એ ટોપિક પણ તમારા MCQ માટે મહત્વના રહેશે. ક્લિયર બેટા? આપણે સીધું સ્ટાર્ટ કરીએ છીએ હેલો આલ્કેનની બનાવટમાંથી. મોસ્ટલી હેલો આલ્કેનની બનાવટની ગુજરાત બોર્ડ પ્રમાણે 2 પદ્ધતિ છે. હેલો આલ્કેનની બનાવટ 2 રીતે થઈ શકે છે. પહેલું આપણે જોવા જઈ રહ્યા છીએ આલ્કોહોલમાંથી, અને બીજી પદ્ધતિ છે બેટા આલ્કોહોલ સિવાય હાઇડ્રોકાર્બનમાંથી. તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ.
બેટા આ સવાલમાં સમીકરણો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત બોર્ડમાં ઘણી બધી વખત આ સવાલ પૂછાય છે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ કોઈ પણ 6 પદ્ધતિ છે એમાંથી કોઈ પણ 3 લખો અને કોઈ પણ 3 માં તમારે શું પૂછાય ધ્યાન આપજો ખાસ. કોઈ પણ 3 પદ્ધતિના સમીકરણ ખાસ અગત્યના છે. તો કોઈ પણ 3 કરી 3 માર્કમાં અથવા તો 2 માર્ક્સમાં ગુજરાત બોર્ડમાં પૂછાય છે આ વસ્તુ. આ પહેલી વાત છે. બીજી વસ્તુ આવે છે હાઇડ્રોકાર્બનમાંથી. શેમાંથી આવે છે ભાઈ? હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેનની બનાવટ. આ ઓછું પૂછાય છે પણ આ પણ પૂછાઈ શકે છે. આજે આપણે આ પણ જોઈ લઈશું બેટા. સાથે સાથે ત્રીજી વસ્તુ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. આમાં પહેલું અને ત્રીજું ખાસ હેશટેગ સ્ટાર કરી દેજો. ગુજરાત બોર્ડ 2025 ના પેપરમાં ડેફિનેટલી ક્યાંક જોવા મળી શકે છે. બરાબર. ત્રીજું છે હેલોજન વિનિમય પદ્ધતિ, જેની અંદર તમે ફ્રિન્કલસ્ટેન અને સ્વાર્ટ્સ પ્રક્રિયા જોશો. હેલોજન વિનિમય પદ્ધતિ. તો આ 3 પદ્ધતિ દ્વારા બનાવી શકાય. અને મેં આગળ કીધું હતું એ પ્રમાણે આમાં પહેલી ને છેલ્લી 2 પદ્ધતિ બહુ જ મહત્વની છે. તો આ 3 પદ્ધતિ દ્વારા ટોટલ કેટલી બધી રીતે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનશે, હાઇડ્રોકાર્બનમાંથી પણ કેટલી રીતે બનશે અને હેલોજન વિનિમયમાંથી પણ કેટલી રીતે બનશે, એ બધું જ આજે આપણે ડિટેલમાં ભણવા જઈ રહ્યા છીએ. બરાબર. અને ગુજરાત બોર્ડ માટે મેં કીધું એ પ્રમાણે પહેલો ને છેલ્લી વસ્તુ એ 2 બહુ અગત્યના પ્રશ્નો છે. તો ચલો શરૂ કરી દઈએ. આજે સૌથી પહેલા આમાંથી સૌથી પહેલી પદ્ધતિ શરૂ કરી દઈએ. ધ્યાન આપજો, જેને આપણે 1 નંબર કહી દઈએ. નંબર 1 પદ્ધતિ જે છે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન. આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. ધ્યાન આપજો. કુલ 6 રીતે અલગ અલગ, કુલ એનસીઆરટી પ્રમાણે આપેલા પ્રમાણે 6 અલગ અલગ રીતે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બને છે. આપણે દરેક પદ્ધતિ સમજીએ. પહેલી પદ્ધતિ જેનું નામ તમે આમ કહી શકો, લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી. એકચ્યુઅલી લ્યુકાસ કસોટી નામ એ આપણે આ ચેપ્ટરમાં લખ્યું નથી, પણ જ્યારે તમે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર ભણશો ત્યારે આ નામ તમને વંચાશે. તો લ્યુકાસ કસોટીમાં શું છે બેટા? ધ્યાનથી જુઓ. ROH ની પ્રક્રિયા HCl જોડે કરાવીએ છીએ અને ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. બરાબર. ZnCl2 ની હાજરીમાં. તો આલ્કોહોલ HCl સાથે પ્રક્રિયા કરી, ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી તમને RCl આપે છે, વત્તા બેટા પાણી મુક્ત કરે છે. ક્લિયર બેટા? તો આ છે હેલો આલ્કેનની બનાવટ આલ્કોહોલમાંથી પહેલી પદ્ધતિ, જેને લ્યુકાસ કસોટી કહેવાય. ખાલી હિન્ટ માટે તમારે લખવી હોય તો લખી દેજો કે 3 ડિગ્રી આલ્કોહોલ સૌથી ઝડપથી આપશે, 2 ડિગ્રી ધીરે અને 1 ડિગ્રી બહુ જ મુશ્કેલથી આપે છે. જ્યારે તમારે 1 ડિગ્રી મેળવવું હોય તો ઉદ્દીપક સાથે હીટ આપવું જરૂરી બને છે. અને આ પદ્ધતિ બેટા હજુ તમારે કહી દઉં આલ્કોહોલ ફિનોલ ઇથરમાં ભણવામાં આવશે. સેકન્ડ પદ્ધતિ છે બેટા, જેમ તમે HCl લીધો એમ હવે આપણે H2SO4 પણ લઈ શકીએ છીએ. તો NaBr વત્તા H2SO4 સાથે. તો NaBr વત્તા H2SO4 કઈ રીતે છે જુઓ બેટા. જ્યારે ROH તમારું NaBr સાથે અને H2SO4 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બેટા તમે જોઈ શકો છો એ પ્રમાણે R જોડે Br આવી જશે, Na જોડે OH આવી જશે. બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયાથી પણ તમને મળી શકે છે. NaOH ની સોરી હા H2SO4 ભાગ લેશે એટલે NaHSO4 આવશે. બરાબર બેટા. NaHSO4 અને પાણી છૂટું પડશે. તો આ રીતે આ 2 પદ્ધતિથી આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકાય છે. આ સિવાય બાકીની પદ્ધતિ જોઈએ. ત્રીજી પદ્ધતિ છે બેટા PBr3 સાથે.
બરાબર, અથવા PCl3 સાથે, ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અથવા તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે. તો આ પ્રક્રિયાથી આલ્કોહોલમાંથી કઈ રીતે બનશે ધ્યાન આપજો. તો આલ્કોહોલ એટલે બેટા ROH, એની પ્રક્રિયા હવે ધ્યાન આપજો તમે PCl3 સાથે કરીએ છીએ, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે. તો શું નિપજ મળશે બેટા? તો આ 3 મોલ હોવાથી આ હિન્ટ તરીકે યાદ રાખજો કે 3 મોલ આલ્કોહોલ લેવા પડે. તો હવે થઈ જશે બેટા 3 મોલ તમારું RCl મળી ગયું. આપણે એને અલગ કલરથી બતાવીએ, જે આપણી મુખ્ય નિપજ છે. તો 3 મોલ તમારું RCl થઈ ગયું. સાથે સાથે બેટા ઉપનિપજ તરીકે તમને અહીંયા ખાસ ઉપનિપજ મહત્વની છે, H3PO3 મળશે, ફોસ્ફોરસ એસિડ. ક્લિયર બેટા? હવે આ જ રીતે ચોથી પ્રક્રિયા છે એ છે બેટા લાલ ફોસ્ફરસ એટલે કે રેડ ફોસ્ફરસ વત્તા Cl2 અથવા Br2. જ્યારે લાલ ફોસ્ફરસની આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ છીએ બેટા, બરાબર, અને બેટા Cl2 અથવા Br2 સાથે, ત્યારે પણ આપણને RCl મળે છે અને એમાં મધ્યસ્થી તો અગેન PCl3 જ બનશે. એટલે એના કારણે તમે કહી શકો કે ઉપનિપજ તરીકે H3PO3 મળશે. તો આ પણ એક પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો કે 4 પ્રક્રિયા થઈ અને હવે 5મી પ્રક્રિયા ધ્યાન આપજો. તો 5મી પ્રક્રિયા છે PCl5 સાથે. શેની સાથે છે બેટા? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે. તો હવે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે આલ્કોહોલ કઈ રીતે પ્રક્રિયા કરશે? તો ROH વત્તા PCl5 ઇટ ગિવ્સ RCl. જો બેટા R જોડે તો એક Cl, જે આપણી મુખ્ય નિપજ મળી ગઈ બેટા, બરાબર. બાકી ઉપનિપજ તરીકે શું ફ્રી થશે? તો ભાઈ એક ધ્યાનથી જોઈએ તો H જોડે Cl થશે મુક્ત અને POCl3 આવી નિપજ મળે છે. તો આ 5 પદ્ધતિ છે જેમાં આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી દીધું. અને હજુ એક છઠ્ઠી પદ્ધતિ છે જેને હું અહીંયા ઉપર લખું છું. ધ્યાન આપજો, છઠ્ઠી પદ્ધતિ જે સૌથી અગત્યની છે, જે છે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે. કયું છે ભાઈ? થાયોનાઇલ ક્લોરાઇડ સાથે. થાયોનાઇલ ક્લોરાઇડ ને બેટા SOCl2 કહેવાય છે, બરાબર બેટા. તો હવે એની સાથે પ્રક્રિયાથી કઈ રીતે મળે છે ચલો જોઈએ, ધ્યાન આપજો. તો હેલો આલ્કોહોલ જ્યારે SOCl2 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બેટા એક RCl મળી જશે બેટા. ધ્યાનથી તમે જોઈ શકો છો, એ લિક્વિડ ફોર્મમાં હશે, સાથે HCl એક છૂટું પડી જશે ગેસિયસ સ્ટેટમાં અને SO2 વાયુ મળશે. હવે આ પદ્ધતિ જે છે ને સૌથી ઉપર લખેલી, એને બોક્સ બનાવી દેજો. સૌથી શુદ્ધ હેલો આલ્કેન મેળવવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હેશટેગ સ્ટાર કરી દઈશું બેટા. શુદ્ધ આલ્કોહોલ મેળવવા માટે આ પદ્ધતિ કેમ વપરાય? શુદ્ધ હેલો આલ્કેન મેળવવા માટે આ પદ્ધતિ વપરાય કેમ કે હેલો આલ્કેન લિક્વિડ છે, જ્યારે આ બે વાયુ છે. વાયુ દૂર થઈ જતા આપણને શુદ્ધ અવસ્થામાં હેલો આલ્કેન મળી જશે. ક્લિયર છે બેટા? તો તમે જુઓ, તમારે એક્ઝામમાં પૂછાય ત્યારે આ 6 પૈકી, આ 6 સમીકરણ પૈકી કોઈ પણ 3 લખવાના પૂછાઈ શકે છે. અથવા બેટા કોઈ સ્પેસિફિકલી સૌથી શુદ્ધ પૂછે તો આ આવે, અથવા PCl3 કે PCl5 સાથે પૂછે તો એ લખવું પડે. પણ આ 6 પ્રક્રિયાથી હેલો આલ્કેનમાંથી તો તમે સીધું આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકો છો. નેક્સ્ટ પદ્ધતિ જોઈએ, સેકન્ડ પદ્ધતિ બેટા, જે છે હાઇડ્રોકાર્બનમાંથી. ધ્યાન આપજો, જે છે બેટા હાઇડ્રોકાર્બનમાંથી. તો બેટા આ પદ્ધતિ વાસ્તવમાં બહુ ઓછી પૂછાય છે, ગુજરાત બોર્ડ માટે થોડી ઓછી પૂછાય છે, પણ JEE નીટમાં આ કન્સેપ્ટનો ઉપયોગ વધારે થાય છે. હાઇડ્રોકાર્બનમાંથીમાં પણ 2 ભાગ છે. પહેલો ભાગ આજે આપણે જોઈએ આલ્કેનમાંથી. કયામાંથી જોઈએ છે બેટા? આલ્કેનમાંથી હેલો આલ્કેન. તો બેટા જ્યારે આપણે આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવટની વાત કરીએ છીએ ત્યારે એ મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા થશે. સોરી, યોગશીલ નહીં, વિસ્થાપન પ્રક્રિયા થશે.
જુઓ બેટા, આ બ્યુટેન છે તમારી પાસે, એ બ્યુટેનની પ્રક્રિયા ક્લોરીન વાયુ જોડે કરીએ છીએ, ધ્યાન આપજો, અને સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર. જ્યારે બ્યુટેનની પ્રક્રિયા ક્લોરીન જોડે સૂર્યપ્રકાશની હાજરીમાં કરીએ તો અહીંયા બે ટાઈપના મુક્ત મૂલક બની શકે એમ છે. એક આ મુક્ત મૂલક બને, જેની નીચે અંડરલાઈન કરું છું, પહેલો અથવા છેલ્લો, તો એ 1 ડિગ્રી હશે, અને બીજો આ 2 ડિગ્રી મુક્ત મૂલક બને. આપણે જાણીએ છીએ કે 2 ડિગ્રી મુક્ત મૂલક વધારે સ્થાયી હોય, તો ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એ મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા દ્વારા એક નીપજ આવી આપશે, અને બીજી નીપજ તરીકે પહેલા પરથી ધારો કે દૂર થાય તો ત્યારે આપણને પહેલી નીપજ એક બીજી નીપજ આવી મળશે. બંનેના નામ અગત્યના છે, ધ્યાન આપજો. આ બ્યુટેન હતું તો આનું નામ આવી જશે બેટા 2 ક્લોરોબ્યુટેન, જ્યારે આનું નામ આવી જશે બેટા 1 ક્લોરોબ્યુટેન. હવે આમાં ખાસ એ યાદ રાખવાનું છે કે આમાં ક્રિયાવિધિ કઈ થઈ. તો આમાં ક્રિયાવિધિમાં તમે લખી શકો કે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા, અને બેટા અહીંયા ઉપનિપજ તરીકે આડ પેદાશ તરીકે H અને Cl જતા HCl મળે છે. તો આ થઈ ગયું બેટા આલ્કેન માંથી હેલો આલ્કેન અથવા તો હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડની બનાવટ. હવે સર હાઇડ્રોકાર્બનમાં તો આલ્કેન સિવાય આલ્કીન પણ આવે, તો શું આલ્કીન પણ પ્રક્રિયા આપશે? યસ બેટા, આલ્કીન પણ પ્રક્રિયા આપે છે. તો હવે જોજો બી, આલ્કીનમાંથી હેલો આલ્કેન, આલ્કીનમાંથી હેલો આલ્કેન. હવે ધ્યાન આપજો બેટા, આલ્કીનમાં બે પ્રકાર હોય, સમમિતીય અથવા તો અસમમિતીય. ધારો કે પહેલો કેસ એમાં લઈ લઈએ સમમિતીયનો. સમમિતીય આલ્કીન માંથી. તો હવે જુઓ બેટા, ધારો કે હું અહીંયા મારી પાસે એક સમમિતીય આલ્કીન તરીકે હું ઇથિન લઉં છું. હવે બેટા આ ઇથિનની હું HCl જોડે પ્રક્રિયા કરાવું છું. કોની જોડે પ્રક્રિયા કરીએ છીએ? ઇથિનની HCl જોડે બેટા. તો HCl જોડે નોર્મલ પ્રક્રિયા કરીએ, બંને બાજુ કાર્બન સરખા છે, તો કોઈ બી એક બાજુ H જશે, કોઈ બી એક બાજુ હેલોજન જશે. મળી ગયું બેટા. તો ધ્યાન આપજો, સમમિતીય આલ્કેનમાં કોઈ તકલીફ ના પડી. ઇથિનમાંથી સીધે સીધું 1 ક્લોરો ઇથેન મળી ગયું. 1 નંબર એવો છે બેટા, બતાઈએ કે ન બતાઈએ કોઈ ફરક પડશે નહીં. ક્લિયર છે આટલી વસ્તુ? હવે બેટા આની સાથે બીજો ભાગ લઈ લઉં. જો અસમમિતીય આલ્કીન હોય તો બી કહું છું બેટા, જેમાં હું લખું છું કે અસમમિતીય આલ્કીનમાંથી, ધ્યાન આપજો બેટા, આલ્કીનમાંથી પણ બે રીતે મળે છે. એમાંથી આ પહેલી પ્રક્રિયા છે સમમિતીય અને અસમમિતીય માટે, એને અલગથી લખી દઉં. ધ્યાન આપજો, પહેલી પ્રક્રિયાના બે ટાઈપ હતા, HX સાથે, અને હજુ બીજી પ્રક્રિયા બી આલ્કીન આપશે, પણ HX સાથેની બી પ્રક્રિયા જોઈએ છે કે અસમમિતીય હોય તો શું થાય. તો જુઓ એનું ઉદાહરણ લખું છું. ધારો કે તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રોપીન અસમમિતીય આલ્કીન છે. એ બે પ્રકારે HX સાથે પ્રક્રિયા આપશે. પહેલો પ્રકાર બહુ સિમ્પલ છે, ધ્યાન આપો. જો એની પ્રક્રિયા એકલા HCl અથવા એકલા HBr સાથે કરવામાં આવે, કોઈ ઉદ્દીપક વગર, તો આ પ્રક્રિયામાં માર્કોવ નિકોવનો નિયમ પાલન થશે. અને એના કારણે શું થશે બેટા? ધ્યાન આપજો. એના કારણે બેટા માર્કોવ નિકોવે એવું કીધું હતું કે વધારે વિદ્યુત ઋણ તત્વ એવા કાર્બન પાસે જશે જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય. પણ આ યાદ રાખવાની એક સ્માર્ટ ટ્રીક આપણે આપી હતી, રીચ ગેટ રીચર. એટલે હાઇડ્રોજનને ગ્રુપિઝમમાં માને છે, જ્યાં વધારે હાઇડ્રોજન હશે ત્યાં હાઇડ્રોજન જાય, એવું માર્કોવ નિકોવે કીધું હતું. તો માર્કોવ નિકોવના પ્રમાણે હાઇડ્રોજન જે છે એ અહીંયા જશે અને ક્લોરીન જે છે એ વચ્ચે જશે. તો માર્કોવ નિકોવનું જો પાલન થાય તો તમને 2 ક્લોરોપ્રોપેન મળે છે. પણ જો બેટા આની જગ્યાએ
HBr લગાવવામાં આવે અને એની સાથે કોઈ પણ પેરોક્સાઇડ ઉદ્દીપક, કોઈ પણ ચાલે, બેન્ઝોઇલ પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, કોઈ પણ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો બેટા ત્યાં પ્રતિ માર્કોવ-નિકોવ નો નિયમ લાગુ પડશે. પ્રતિ માર્કોવ-નિકોવ ને ઇંગ્લિશમાં એન્ટી માર્કોવ-નિકોવ કહેવાય. તો આ નિયમ પ્રમાણે શું થશે? અહીંયા પ્રતિ માર્કોવ-નિકોવ માટે બે કન્ડિશન છે. એ બંનેનું પાલન થાય તો જ પ્રતિ માર્કોવ-નિકોવ જોવા મળે. HBr પણ હોવું જોઈએ, HCl નહીં આપે. HBr અને હાઇડ્રોજન એટલે કોઈ પણ પેરોક્સાઇડ ઉદ્દીપક, આ બંને શરતનું પાલન થાય તો જ પ્રતિ માર્કોવ-નિકોવ. જો એકલું HBr હોત તો માર્કોવ-નિકોવ પ્રમાણે જ નિયમ મળત. પ્રતિ માર્કોવ-નિકોવ એટલે ઊંધું. તો હવે હાઇડ્રોજન જ્યાં ઓછા હાઇડ્રોજન છે ત્યાં જોડાશે. તો તમે જોઈ શકો છો બેટા CH3 CH2 CH2Br. આને શું કહી શકાય બેટા? આને 1 બ્રોમોપ્રોપેન કહીએ છીએ. 1 બ્રોમોપ્રોપેન. ક્લિયર બેટા? તો આ રીતે આલ્કીનમાંથી HX સાથેની પ્રક્રિયા બે અલગ અલગ રીતે થઈ શકે. જોઈ લો એકવાર. જો સમમિતીય હોય તો માર્કો એન્ટી માર્કો નહીં આવે, પણ જો અસમમિતીય હોય તો માર્કોવ-નિકોવ ને એન્ટી માર્કોવ-નિકોવ જોવું પડે. એન્ટી માર્કોવ-નિકોવની બે શરત, HBr અને પેરોક્સાઇડ ઉદ્દીપક હોવો જોઈએ. હજુ આલ્કીનની પદ્ધતિ બાકી છે. આલ્કીનમાં બીજી પદ્ધતિ છે કે X2 નું CCl4 ની હાજરીમાં ઉમેરણ. જુઓ બેટા, આ પદ્ધતિ પણ બહુ મહત્વની છે. ધારો કે હું ક્લોરીન વાયુ અથવા બ્રોમિનને કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં આલ્કીનમાં ઉમેરો છું. સમમિતીય હોય કે અસમમિતીય અહીંયા કોઈ ફરક પડશે નહીં. ધારો કે એક ઉદાહરણ હું લઈ લઉં કે બ્યુટ 2 છે. બરાબર બેટા? હવે બેટા આની પ્રક્રિયા હું Br2 સાથે કરું છું અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની ઉદ્દીપકની હાજરીમાં. તો હવે બેટા આ જે બંધ છે, પાઈ બંધ, બરાબર, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો પાઈ બંધ, એ તૂટે છે અને બંને બાજુ એક એક બ્રોમિન લાગી જશે. બરાબર બેટા? તો આ પદ્ધતિથી ધ્યાન આપજો, CH3 CH CH CH3 બંને જગ્યાએ એક એક Br લાગી ગયા અને બે બાજુના કાર્બન પર બે Br હોય તો આ નિપજને બેટા વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખાય છે. ક્લિયર બેટા? ચલો આનું IUPAC નામ જોઈએ. આનું નામ હતું બેટા બ્યુટ 2 અને આનું નામ થશે બેટા 2,3 ડાયબ્રોમો બ્યુટેન. બોલો ક્લિયર છે બેટા? તો તમે જોઈ શકો છો કે આપણે સૌથી પહેલા ત્રણ બનાવટ પૈકી આલ્કોહોલમાંથી હેલો આલ્કેન જોઈ લીધું. ત્યારબાદ આપણે બેટા હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેનમાંથી બી પદ્ધતિ ભણ્યા, આલ્કીનમાંથી પણ ભણ્યા અને આલ્કીનમાં પાછી બે પદ્ધતિ ભણ્યા. એક તો હતું HX નું ઉમેરણ અને બીજું હતું ડાયહેલાઇડનું ઉમેરણ. હવે ત્રીજી પદ્ધતિ, કુલ ધ્યાન આપજો, આગળ શરૂઆતમાં વાત કરી હતી એ પૈકી ત્રીજી પદ્ધતિ જોઈએ છે જેનું નામ છે હેલોજન વિનિમય પદ્ધતિ. ત્રીજી અને છેલ્લી પદ્ધતિ જેનું નામ છે હેલોજન વિનિમય પદ્ધતિ. અને આમાં બે રીતે બનાવટ જોઈએ છે બેટા. ગુજરાત બોર્ડમાં આ પ્રશ્ન બે વખત, બહુ બધી પાછલા વર્ષોની વાત કરું તો 2 થી 3 વખત પૂછાયો છે અને બહુ જ સિમ્પલ, નેમ રિએક્શનમાં. બરાબર છે? તો બે પ્રક્રિયા અહીંયા જોઈશું. એક છે ફિંકલસ્ટેન અને બીજી છે સ્વાર્ટ્ઝ. આ બંને પ્રક્રિયા ગુજરાત બોર્ડમાં વારંવાર પૂછાય છે જે હેલોજન વિનિમય પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો સૌથી પહેલા ધ્યાન આપો, RX પહેલા આપણે જોઈએ ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. ફિંકલસ્ટેન પ્રક્રિયામાં RX જ્યાં X બરાબર ક્લોરીન કે બ્રોમિન છે, એટલે ટૂંકમાં આ હેલો આલ્કેન જ છે.
તો હેલોજન એક્સચેન્જ એટલે હેલો આલ્કેન માંથી જ અન્ય હેલો આલ્કેન બનાવીશું. પણ સ્પેશિયલી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા આયોડીન માટે વપરાય છે. તો યાદ રાખજો, ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા ખાસ આયોડીન માટે વપરાય. બરાબર. તો એની પ્રક્રિયા હવે બેટા હું NaI જોડે કરું છું અને NaI જોડે એસિટોનની હાજરીમાં કરવામાં આવે. કારણ કે બેટા જો આ જલીય માધ્યમમાં કરો ને તો પ્રક્રિયા પ્રતિવર્તી થઈ જશે પાછી, એટલે એસિટોનની હાજરીમાં કરવામાં આવે તો R જોડે I આવી જશે બેટા અને NaX છૂટું પડશે. આ પદ્ધતિથી આપણે સ્પેશિયલી ખાસ આયોડો આલ્કેન બનાવી શકીએ છીએ. શું બનાવી શકીએ છીએ બેટા? ખાસ આયોડો આલ્કેન. તો આને ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કહેવાય છે. હવેની પ્રક્રિયા જોઈએ છે બી, એ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા બેટા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા સ્પેશિયલી બેટા ફ્લોરીન માટે વપરાય અને એના પ્રક્રિયક કેટલાક ફિક્સ છે. AgF, Hg2F2, બરાબર છે, AgF, Hg2F2, COF2 આવા ફિક્સ પ્રક્રિયક માટે શ્વાર્ટ્ઝ વપરાય છે. ધારો કે શ્વાર્ટ્ઝ પણ એક જાતની હેલોજન એક્સચેન્જ જ છે. RX હોય એની AgF સાથે પ્રક્રિયા કરીએ તો એનાથી આપણને RF મળે છે. બરાબર. આ ક્લોરીન કે બ્રોમિન હશે, હેલો આલ્કેન જ છે. બરાબર. તો હેલો આલ્કેનની બેટા AgF સાથે પ્રક્રિયા કરીએ તો RF મળશે અને AgX છૂટું પડે છે. આમ કુલ આટલી બધી પદ્ધતિ આપણે ભણ્યા જેમાં હેલો આલ્કેન બનાવી શકાય છે. ખાસ આયોડીન અને ફ્લોરીન માટેની આ પદ્ધતિ ઉપયોગી રહે છે. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ બેટા બધાને? હવે તો અહીંયા તમે જુઓ, આજના સેશનનો હજુ પહેલું વસ્તુ કન્સેપ્ટ ક્લિયર થઈ ગઈ. આ તમારા 2 થી 3 માર્કના જવાબ અહીંયાથી આપી શકે છે. હવે આપણે આગળ આજે વાત કરીએ SN2 SN1 ક્રિયાવિધિ વિશે. એ પહેલા આના કેટલાક પ્રશ્નો પણ પૂછાય છે, જે પ્રશ્નો NCERT ના છે. હું એમાંથી કેટલાક કરાવું છું અને બાકીના તમને હોમવર્કમાં આપીશ. બરાબર. જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આવા પ્રશ્ન NCERT ના પણ ખાસ પૂછાય છે, એટલે આજે આપણે એક નવતર પ્રયોગ કરીએ છીએ. આ બેચમાં બી થોડું હોમવર્ક આપીશું. DPP તો મળે જ છે એપ પર, પણ આજે કેટલાક હોમવર્ક બી આપીશ. કેટલાક સોલ્વ કરાઈ, કેટલાક હોમવર્કમાં આપીશ, જેથી જેના જવાબ તમારે જાતે લખવાના છે. NCERT ના પ્રશ્નો છે, બહુ સરળ છે. બરાબર. જે ગુજરાત બોર્ડમાં હાઈએસ્ટ શક્યતા છે પૂછાવાની એવા. ધારો કે આ રીતે અહીંયા બંધ આપ્યો છે, ડબલ બોન્ડ HBr છે. જુઓ, એકલું HBr આપ્યું છે, પેરોક્સાઇડ નથી, માટે માર્કોવ નિકોફ નો નિયમ લાગશે. તો બેન્ઝીન રિંગ જે ઉપર આપી હતી એ એઝ ઇટ ઇઝ, એના ડબલ બોન્ડ ક્યાંય તૂટતા નથી. યાદ રાખજો બેટા. હવે અહીંયા આ વચ્ચે આવેલો ડબલ બોન્ડ તૂટે છે અને માર્કોવ નિકોફના નિયમ પ્રમાણે રીચ ગેટ રીચર. તો અહીંયા 2 હાઇડ્રોજન હતા, એની સાથે ત્રીજો હાઇડ્રોજન જોડાઈ ગયો. અહીંયા જે એક હાઇડ્રોજન હતો એની સાથે Br જોડાય છે. તો આ રીતની તમને નિપજ મળશે અને અહીંયા તમે લખી શકો નોલેજ માટે માર્કોવ નિકોફ. ક્લિયર બેટા? હવે જુઓ નીચેનું ઉદાહરણ. એકલું આલ્કીનની HCl સાથેની પ્રક્રિયા છે. તો અગેન બેટા માર્કોવ નિકોફ ફોલો થાય. રીચ ગેટ રીચર, હાઇડ્રોજન વધારે હાઇડ્રોજન પાસે જશે અને ક્લોરીન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે જશે. તો CH3 CH2 CH અહીંયા મુખ્ય નિપજ જ કીધું છે, એટલે આપણે માર્કોવ નિકોફ પ્રમાણેની મુખ્ય નિપજ જ બતાવીશું. IUPAC નામ તમે આપી શકો, આપવા હોય તો. બરાબર. ખાલી આ તો નિપજ લખવાનું કીધું છે, પણ એકચ્યુઅલી જ્યારે બોર્ડમાં પૂછાય તો IUPAC નામ ચોક્કસપણે આપવા જોઈએ. તો ઉપરનાનું IUPAC નામ શું થાય જોઈ લો. 1 2 તો આમાં લખી શકાય 1 બ્રોમો 1 ફિનાઇલ, અથવા 1 1 ના લખો તો પણ ચાલે. 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન. આનું IUPAC નામ શું આવે બેટા? તો 2 ક્લોરો બ્યુટેન. ઘણીવાર સ્પેશિયલી એક્ઝામમાં કહે છે કે IUPAC નામ પણ લખો. વાસ્તવમાં જ્યારે આવું પ્રક્રિયા પૂર્ણ કરવાના હોય ત્યારે નિપજનું IUPAC નામ લખવું જોઈએ. હવે જુઓ છેલ્લી પ્રક્રિયા. છેલ્લી પ્રક્રિયામાં તમે જાગૃત થઈ જજો. કેમ જાગૃત થવાનું સર? HBr વત્તા પેરોક્સાઇડ નો કોમ્બો આપેલો છે
હવે જ્યારે બી બેટા HBr વત્તા પેરોક્સાઇડ આવે તો તમને એટલું નોલેજ તો ખાસ હોવું જ જોઈએ કે ત્યાં પ્રતિ માર્કોવ નિકોફનો નિયમ આવશે. કયો નિયમ આવશે બેટા? પ્રતિ માર્કોવ નિકોવ. अरे भाई ये पेन को क्या हुआ? ચાલો, પ્રતિ માર્કોવ નિકોફના નિયમ પ્રમાણે તમને ખબર છે કે ઊંધી નિપજ મળશે. ઓછા હાઇડ્રોજન જોડે હાઇડ્રોજન જશે, વધારે હાઇડ્રોજન જોડે હેલોજન જશે. બેન્ઝીન રિંગ તો અહીંયા અગેન પ્રક્રિયામાં ભાગ નહીં લે, તો બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ બેટા. પણ હવે તમે જોઈ શકો છો કે અહીંયા CH2 આવ્યું બેટા, અહીંયા બેટા તમારું હાઇડ્રોજન જશે, ઊંધો નિયમ થાય છે એટલા માટે, અને અહીંયા તમારું જતું રહેશે Br. હવે આનું નામ શું અપાશે સર? આનું નામ શું અપાશે? તો આલ્ફાબેટિકલી ફિનાઇલ ને હેલોજનમાં હેલોજનને જ પ્રાયોરિટી આપવી પડશે. તો 1 2 3, તો આનું નામ થઈ જશે બેટા 3 ફિનાઇલ. પહેલા 1 બ્રોમો લખવું પડશે આલ્ફાબેટિકલી. તો 1 બ્રોમો 3 ફિનાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન. ક્લિયર બેટા? તો આ રીતે તમે પ્રક્રિયા પૂર્ણ કરી શકો. નેક્સ્ટ તમે જોઈ શકો છો પ્રક્રિયા. નેક્સ્ટ પણ લઈ લઈએ છીએ આપણે બેટા, બરાબર? ચાલો, તો ભાઈ સાયક્લોહેક્ઝેનોલ છે, એની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય. તો તમને ખબર છે થાયોનાઇલ ક્લોરાઇડ OH ની જગ્યાએ Cl ને દાખલ કરે છે. તો જુઓ નિપજ કંઈક આવી મળશે બેટા આપણને. OH ની જગ્યાએ Cl અને SO જોડે એક O ગયો, SO2 ગેસ જતો રહેશે, મુક્ત થશે, વત્તા બેટા એક H જોડે Cl, HCl, અને આ જે આવી ગઈ એનું IUPAC નામ થઈ જાય 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન. 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન. ડન બેટા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે અગેન અહીંયા એરોમેટિક રિંગ છે, એની ઉપર ઇથાઇલ છે, નાઇટ્રો છે, અને એની બ્રોમિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં, યુવી પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ અથવા ગરમી આપીને પ્રક્રિયા કરીએ છીએ. તો તમને ખબર છે કે આમાં મુક્ત મૂલક હેલોજિનેશન થાય, જે રિંગમાં નહીં થાય, અહીંયા બહાર જ થાય. તો આપણને બે પ્રકારની નિપજ મળે. એક તો અહીંયા H જોડે Br આવી જાય અને એક તો અહીંયા Br આવે. તો બે નિપજ મળે છે. ચલો બતાવીએ, ધ્યાનથી જોજો. તો બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ, એમાં જે બેટા NO2 હતું એ પણ એઝ ઇટ ઇઝ. હવે અહીંયા પહેલા એક આ અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ, ત્યાં એક હેલોજન આવશે, અથવા બીજી શક્યતા છે ગૌણ પ્રોડક્ટ તરીકે બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ, અહીંયા NO2 એઝ ઇટ ઇઝ, અને અહીંયા બેટા હવે પારના CH2 પાસેથી એક Br આવી જશે. ક્લિયર બેટા? હવે આનું IUPAC નામકરણ પણ આપણે કરી શકીએ. કઈ રીતે? ધ્યાન આપજો. 1 2 બરાબર છે. તો 1 ઉપર કૌંસમાં 1 2 3 4, તો બ્રેકેટમાં 1 ઉપર કૌંસમાં લખી શકીએ પહેલા 1 બ્રોમો, પછી 1 નાઇટ્રોફિનાઇલ, સોરી 4 નાઇટ્રોફિનાઇલ, 4 નંબર પર છે એટલે બરાબર. 1 બ્રોમો, 1 ઉપર 4 નાઇટ્રો ફિનાઇલ અને 2 કાર્બન એટલે ઇથેન. ડન બેટા? ઓલાનું સેમ એ જ રીતે કરી શકો. 1 2, તો 2 પર સંકીર્ણ લઈ લો, એટલે સોરી 2 પર કાઉન્સ વાળું શાખાની શાખાઓ એવું નામકરણ લઈ લઈએ, અને 1 પર બ્રોમો. હવે લાસ્ટ જુઓ બેટા, છેલ્લી વસ્તુ આપણે મુખ્ય જ બતાવવાની કે તો આ જ બતાવાય, ગૌણ બતાવવાની જરૂર નથી. છેલ્લા મુદ્દામાં તમે જોઈ લો. હવે તમને બે ટાઈપના OH આપ્યા છે, HCl અને ગરમી આપીએ છીએ. તો કોઈ દિવસ બેટા જે એરોમેટિક OH છે એ સહેલાઈથી નીકળશે નહીં. એના માટે તમારે કન્ડિશનમાં ઊંચું દબાણ, ઊંચું તાપમાન આપવું પડે. તો આ OH ની જગ્યાએ Cl આવી જશે, જે ડાયરેક્ટ OH બેન્ઝીન રિંગ જોડે કનેક્ટ છે, જેને ફિનોલ કહી શકો છો તમે, એ એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર બેટા? હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ CH2 હતું બેટા, જે એની જોડે હવે Cl આવી ગયો અને H2O દૂર થઈ જશે. ક્લિયર બેટા? તો આ રીતની નિપજ મળે છે.
હવે બેટા બાકીના 3 સંયોજનોના 3 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું, બરાબર, જેનો આન્સર તમારે વિડીયોમાં, આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યાં નીચે કમેન્ટ કરીને લખવાનો રહેશે. ડન બેટા? તો આ 3 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં હવે સોલ્વ કરવાના છે. જોઈ લો, એક વખત નજર નાખી લો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે બેટા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, આ ચેપ્ટરનું જે હાર્ટ કહેવાય એવી થિયરી પર આવી જઈશું, જે છે SN2 SN1. એ પહેલા આ એક બીજો એક પરિવર્તન વાળો ક્વેશ્ચન છે જે પણ ગુજરાત બોર્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે પણ ગુજરાત બોર્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે, બરાબર બેટા? ગુજરાત બોર્ડ માટે ઘણી બધી વખત પૂછાયેલો છે. જુઓ, નીચે દર્શાવેલા સંયોજનમાંથી 1-આયોડોબ્યુટેનની બનાવટ સમજાવો. 1-આયોડોબ્યુટેનની બનાવટ કીધી છે આપણને, અને સંયોજનમાં પહેલું તમને આપી દીધું છે બેટા બ્યુટેન 1 ઓલ. હવે જુઓ બેટા, બ્યુટેન 1 ઓલ છે, એમાંથી 1-આયોડોબ્યુટેન, એટલે અહીંયા આયોડીન લાવવાનો છે. તો આયોડીન સીધો એન્ટર થતો નથી, તો સૌથી પહેલા તમારે H3PO3 વડે કરો તો થઈ બી શકે, HI + H3PO3 વડે, પણ એના જગ્યાએ આપણે પહેલા હેલો આલ્કેન કરી અને પછી પણ કરી શકીએ. તો આની પ્રક્રિયા હું SOCl2 સાથે કરાવું છું. તો તમે જાણો છો એ પ્રમાણે SOCl2 સાથે કરતા SO2 HCl મુક્ત થઈ જશે, અને અહીંયા મને મળી ગયું CH3 CH2 CH2 CH2Cl. બરાબર બેટા? OH ની જગ્યાએ Cl આવી ગયું. આને કહેવાય છે બેટા 1-ક્લોરોબ્યુટેન. મેં આ પ્રક્રિયા એટલે કરી, ક્લોરો એટલે બનાવ્યું, તમારું બીજું પરિવર્તન બી અહીંયા ડાયરેક્ટ થઈ ગયું. 1-ક્લોરોબ્યુટેન માંથી પણ 1-આયોડોબ્યુટેન બનાવવાનું છે. હવે આયોડોબ્યુટેન બનાવવા માટે યાદ કરો, આપણે શું કરતા હતા? ફ્રિન્કલ-સ્ટેન પ્રક્રિયા. ફ્રિન્કલ-સ્ટેન પ્રક્રિયા કઈ રીતે કરતા હતા બેટા? શુષ્ક એસીટોન ડ્રાય હોય એની હાજરીમાં શેની જોડે પ્રક્રિયા કરતા હતા આપણે? NaI જોડે. તો એમાંથી બેટા NaCl નીકળી જશે અને તમને ફાઇનલી મુખ્ય નિપજ મળી ગઈ, CH3 CH2 CH2. જુઓ, હેલોજન એક્સચેન્જ થયું, Cl Na જોડે જતું રહ્યું, તો I અહીંયા આવી જાય અને તમને અહીંયા 1-આયોડોબ્યુટેન મળી ગયું. ક્લિયર બેટા? તો આ રીતે અહીંયા તમે જુઓ તો આખું લખો તો આ પહેલું થયું, અને ખાલી ને ખાલી આટલું લખો તો આ સેકન્ડ પરિવર્તન થઈ ગયું. હવે થર્ડ બાકી છે બ્યુટ 1 માંથી, જે તમને હું હોમવર્કમાં આપું છું. ક્લિયર બેટા? આ સવાલ પણ ગુજરાત બોર્ડમાં ઘણીવાર પૂછાય છે, બહુ જ સહેલું છે બેટા. આલ્કિન માંથી લાવવાનું છે. તો તમને ખબર છે કે આલ્કિનની કઈ પ્રક્રિયા કરીશું? જુઓ, ઊંધું લાવવાનું છે, એટલે તમારે પહેલા પ્રતિ માર્કોવ-નિકોવ કરી બ્રોમિન લાવવું પડશે અને પછી થશે. ક્લિયર બેટા? ચાલો, તો ત્યાં સુધી હવે નેક્સ્ટ આગળ જોઈએ SN2 પ્રક્રિયા. હવે બેટા SN2 પ્રક્રિયા શું છે? આ એક ક્રિયાવિધિ છે, ધ્યાન આપજો. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કયો માર્ગ લેશે તેની ક્રિયાવિધિ છે, એની આ ક્રિયાવિધિ છે. હવે બેટા આ SN2 ને SN1 પ્રક્રિયા 4 માર્કની થિયરીમાં પૂછાય છે, સીધું પૂછાય છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાત બોર્ડનો પ્રશ્ન કહી શકાય. બરાબર છે? 4 માર્કમાં સીધો પૂછાય છે. તો સર 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન કઈ રીતે પૂછી શકે? તો જો અહીંયા ઉપર હું 2 પ્રશ્ન લખું છું. ક્વેશ્ચન નંબર 1, SN2 ક્રિયાવિધિ સવિસ્તાર સમજાવો. હવે ધ્યાન આપજો, SN2 ક્રિયાવિધિ જે છે એને સવિસ્તાર સમજાવવાનું પૂછે, તો એ તમારે પૂછાય છે કેટલા માર્કમાં? સીધું 4 માર્કમાં. જ્યારે બીજો પ્રશ્ન તમને એ રીતે પૂછી શકે, 1 ડિગ્રી હેલો આલ્કેન
ઓર કરીને જવાબ આ જ આવશે 1 ડિગ્રી હેલો આલ્કેન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ દ્વારા દર્શાવે સમજાવો તો એનો જવાબ પણ બેટા આ તમારું SN2 જ આવે છે હવે SN2 કેમ કહેવાય છે ને એનો મતલબ શું છે તો એનો મતલબ ઊંધો ચાલુ થાય છે દ્વિઆણવીય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને SN2 ક્રિયાવિધિ તરીકે ઓળખાય છે હવે સર આને દ્વિઆણવીય કેમ કહેવાય છે ધ્યાન આપજો એવી કેન્દ્રાનુરાગી વ્યાખ્યા શું લખાય એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયાનો વેગ એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયાનો વેગ હેલો આલ્કેન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે તો તે ક્રિયાવિધિને SN2 પ્રક્રિયા કહે છે ક્લિયર બેટા હવે સમજીએ કે સર બંનેની સાંદ્રતા પર આધાર રાખશે એટલે કઈ રીતે જુઓ માની લો હેલો આલ્કેન પર કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરી RNU બનાવે છે અને હેલોજન મુક્ત કરે છે કુલ પ્રક્રિયા આવી છે તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ એ વાસ્તવમાં બંનેની સાંદ્રતા Rx ની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની 1 ઘાતના સમપ્રમાણમાં છે આમ બંનેની સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં હોય તો એવી પ્રક્રિયાને SN2 પ્રક્રિયા કહેવાય છે SN2 પ્રક્રિયાની એક ખાસિયત એ છે કે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે હવે બેટા નેક્સ્ટ લેવલે તમને એનું ઉદાહરણ પૂછે કે એનું કોઈ બી એક ઉદાહરણ સમજાવો તો મોસ્ટલી 1 ડિગ્રી હેલો આલ્કેન ઝડપથી બતાવશે એઝ કમ્પેર ટુ 2 ડિગ્રી કે 3 ડિગ્રી કેમ એવું છે એનું કારણ છે બેટા એમાં અવકાશીય અવરોધ ઓછો આવે છે છતાં આપણે એકવાર પહેલા સમજીએ ધારો કે આ 1 ડિગ્રી હેલો આલ્કેન છે અને એની જોડે 3 અલગ અલગ વિસ્થાપિત સમૂહો જોડાયેલા છે એક હાઇડ્રોજન છે માની લો અને બીજા 2 કોઈ અન્ય છે હવે શું થાય છે ધ્યાન આપજો બેટા આ 1 ડિગ્રી અથવા 2 ડિગ્રી અથવા 3 ડિગ્રી અત્યાર પૂરતું હું કોઈ બી ઉદાહરણ લઉં છું પણ માની લો કે જ્યારે તમે 1 ડિગ્રીની વાત કરો અથવા હું અત્યારે 1 ડિગ્રી સૌથી સરળતાથી આપે છે પણ 2 ડિગ્રી ને 3 ડિગ્રી બી થઈ શકે ત્યારે આપણે ખાલી કોઈ એક ઉદાહરણ લઈએ છીએ હવે ધ્યાન આપજો ધારો કે આ કાર્બનનું સંકરણ sp3 જ છે તો એને તમે જ્યારે 3D સ્વરૂપમાં બતાવો ને ત્યારે એક આપણે આ આગળ આવતું સ્વરૂપ આ રીતે બતાવીએ છીએ અને બીજું આપણે ડેશ લાઈનથી બતાવીએ છીએ ડેશ વાચરથી જે પાછળ જતું છે બરાબર બેટા હવે અહીંયા ધારો કે એક હાઇડ્રોજન છે અહીંયા કોઈ અલગ R જોડાયેલું છે આ તો 3 ડિગ્રી થઈ ગયો પણ માની લો ભલે 3 ડિગ્રી છે કોઈ બી બરાબર તો હવે શું થશે હવે એની જોડે જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરવા આવશે ત્યારે સૌથી પહેલા એ આ હેલોજનને મુક્ત કરે છે એ શું કરે છે બેટા ધ્યાન આપજો એ હેલોજનને મુક્ત કરશે એક સાથે અને તરત જ આ ન્યુક્લિયોફાઇલ બીજી સાઈડથી જોડાવા માંડશે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે હવે આ કાર્બનના 3 બંધ એક જ સમતલમાં ટેમ્પરરી આવી જાય છે R ડેશ ને H વાળો અને હવે બેટા તમે જોઈ શકો છો કે એક જ તબક્કામાં ધીરે ધીરે આ હેલોજન વાળો બંધ નબળો પડશે
અને એક્ઝેક્ટલી એની વિરુદ્ધ બાજુથી, કેમ એની સેમ બાજુથી ના આવી શકે? આ બી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, આ બી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, બંને જો સામ સામે આવે તો અપાકર્ષણ થાય, એટલે વિરુદ્ધ બાજુથી એની સાથે જોડાવા માંડશે અને આ બાજુથી ક્લોરીનનો બંધ નબળો પડતો ગયો અને એક જ તબક્કામાં હવે તમે જોઈ શકો છો આ મધ્યસ્થી છે જે વાસ્તવમાં એક્ઝિસ્ટ કરતું નથી, જેને છૂટું ના પાડી શકાય. હવે એ તરત જ એક જ તબક્કામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન જોડે જોડાઈ જાય છે અને બાકીનું જે હતું એનું આખું ઊંધું થઈ જાય છે. ધ્યાન આપજો. આ મેં 3 ડિગ્રીમાં બતાવ્યું, તમે 1 ડિગ્રીમાં બી બધા હાઇડ્રોજન લઈને બતાવી શકો. બરાબર બેટા? તો આમાં તમે જોયું કે આખું ઊંધું થઈ ગયું, એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ. તો આ હતું SN2 ની ક્રિયાવિધિનું એક ઉદાહરણ. ધારો કે એને એનિમેશન વાઇઝ વિચારીને તમે જોઈ શકો તો અહીંયા આ હેલો આલ્કેન છે, ધ્યાનથી જોજો. આ R છે, આ એની જોડે X જોડાયેલો છે અને આ છે તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તમે જુઓ વચ્ચેની મુવમેન્ટમાં આ R નો અને X નો બંધ તૂટવા માંડ્યો અને NU સાથેનો બંધ બનવા માંડ્યો નવો, અને ફાઇનલી તમે જોઈ શકો છો કે NU એ આ કાર્બન સાથે બંધ બનાવી દીધો અને X માઇનસ એ છૂટો પડી ગયો. ક્લિયર છે? જુઓ અહીંયા તમને 1 ડિગ્રીનું ઉદાહરણ જે પૂછ્યું હતું એ આપેલું છે, તમે જોઈ શકો છો. આ 1 ડિગ્રી હેલો આલ્કેનનું ઉદાહરણ છે. જેવું OH માઇનસ ઓપોઝિટ સાઈડથી પ્રક્રિયા કરવા આવ્યું, OH માઇનસ જોડાવા માંડશે ત્યારે આ બંધ નિર્બળ પડી જાય છે. ફાઇનલી OH માઇનસ જોડાઈ જાય છે અને Cl માઇનસ દૂર થાય છે. ક્લિયર છે આટલી વસ્તુ બેટા? તો આ પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખવા જેવા કી પોઈન્ટ એક જ તબક્કામાં થાય છે. આ મધ્યસ્થી કહેવાય અને એ એકદમ ક્રિયાશીલ હોય, જે સક્રિય હોય, જે મળે જ નહીં, છૂટું ના પાડી શકાય, સીધું આમ બની જાય છે એવું જ વિચારાય. ક્લિયર બેટા? તો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે અને પ્રક્રિયાનો વેગ એ હેલો આલ્કેન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ બંનેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બીજા કેટલાક પોઈન્ટ જે બહુ જ કામના છે, મેં કીધું એ પ્રમાણે અગેન રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકીમાં આપણે જોયું SN2 માટે કે પ્રક્રિયા વેગ, ચલન દૂર કરો તો અચળાંક આવી ગયો, વેગ અચળાંક, હેલો આલ્કેનની સાંદ્રતાની 1 ઘાત અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતાની પણ 1 ઘાત. આમ આ પ્રક્રિયા માટે જો તમે પ્રક્રિયા ક્રમની વાત કરો તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય છે, કારણ કે બંનેની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે. આથી પ્રક્રિયા ક્રમ કયો થઈ જશે બેટા? દ્વિતીય પ્રક્રિયા ક્રમ થશે. બીજી વસ્તુ, અહીંયા એક પ્રશ્ન આવે, પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતા કઈ રીતે જોવાશે? પ્રતિક્રિયાત્મકતા એટલે શું બેટા? કે કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? મિથાઇલ સૌથી ફાસ્ટ આપશે, 1 ડિગ્રી આપશે, 2 ડિગ્રી હેલો આલ્કેન આપશે કે 3 ડિગ્રી હેલો આલ્કેન? સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપશે? તો ધ્યાન આપો, મિથાઇલ સમૂહ જો જોડાયેલો હોય તો એની જોડે 3 નાના હાઇડ્રોજન હોય છે. 3 નાના હાઇડ્રોજન હોય છે એટલે એનો અવકાશીય અવરોધ, જેને ઇંગ્લિશમાં સ્ટીયરિક હિન્ડ્રન્સ કહેવાય, તો અવકાશીય અવરોધ ઓછો હોય છે. અવકાશીય અવરોધ ઓછો હોય છે, કદ નાનું છે હાઇડ્રોજનનું નાનું કદ, એના કારણે તમે કહી શકો બેટા અહીંયા કે અવકાશીય અવરોધ ઓછો હોય છે. બેટા અવકાશીય અવરોધ ઓછો તો સૌથી સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 ક્રિયાવિધિથી મિથાઇલ આપે છે. પણ ધારો કે આની જગ્યાએ 1 ડિગ્રી હેલો આલ્કેન હોય તો જુઓ તમે, એક R આવી જતા એનું કદ મોટું થઈ જાય છે, આથી એનો અવકાશીય અવરોધ આના કરતા વધે છે. તો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવતો તો કાર્બન જોડે જોડાવા, એ હવે થોડું ડિફિકલ્ટ બન્યું આના કરતા. તો 1 ડિગ્રીનો અવરોધ, અવકાશીય અવરોધ આમ ઓછો પણ મિથાઇલ કરતા વધારે, પણ મિથાઇલ કરતા વધારે હોય છે. ક્લિયર બેટા? હવે હજુ એની આગળ હું વાત કરું તો 2 ડિગ્રીમાં
2 ડિગ્રી હેલો આલ્કેનમાં બે બે આર સમૂહ આવી જાય. હવે બે બે બેટા આર સમૂહ હશે તો એનો તો અવકાશીય અવરોધ એકદમ વધારે હશે. અને 3 ડિગ્રીની બી જોડે વાત કરી લઈએ તો એમાં તો 3 આર સમૂહ, તો એનો અવકાશીય અવરોધ તો સૌથી મહત્તમ હશે. માટે તમે આનું તારણ શું લખી શકીએ? ધ્યાન આપજો. હવે પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનું તારણ, કન્ક્લુઝન, જે કેકેસી તરીકે આપણે કહીએ છીએ. ભાઈ જે લોકો નવા હોય, ના ખ્યાલ હોય, કેકેસી એટલે કાર્તિક સર્સ કી કોન્સેપ્ટ. તો ભાઈ ફાઇનલી SN2 માટે પ્રતિક્રિયાત્મકતા શું આવી ગઈ બેટા? કોણ સૌથી ઝડપી પ્રક્રિયા આપશે? તો પ્રતિક્રિયાત્મકતામાં આપણે કહી શકીએ કે મિથાઇલ સૌથી ફાસ્ટ આપશે. 1 ડિગ્રી એલો આલ્કેન ઓછું, 2 ડિગ્રી ઓછું અને 3 ડિગ્રી સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. કેમ આવું થયું બેટા? કારણ સિમ્પલ છે. 3 ડિગ્રીનો અવકાશીય અવરોધ સૌથી વધારે હોય છે એટલે એ સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. ક્લિયર બેટા? હજુ બી ધ્યાનમાં રાખવા જેવા પોઈન્ટ. હવે તમને અહીંયા કહે છે કે પ્રકાશ ક્રિયાશીલતા કેવી થાય છે, તો એમાં લખ્યું છે ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ કેમ થયું? તમે ધ્યાનથી જો આ અનુભવ કરો તો અહીંયા હેલોજન જમણી બાજુ હતો, એની જગ્યાએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ડાબી બાજુ આવ્યો તો આખું ઊંધી સાઈડથી જોડાઈ ગયું. અહીંયા હેલોજન હતું, હવે એને અટેક આમ કર્યો એટલે ઊંધું થઈ ગયું. આખું નિપજની પ્રકાશ ક્રિયાશીલતા બદલાઈ જાય છે. જો પ્રક્રિયક પ્રકાશીય રીતે સક્રિય હોય તો તમે કહી શકો તો લીવો હોય તો એનું ડેક્સ્ટ્રોમાં, અને જો ડેક્સ્ટ્રો હોય તો એનું લીવોમાં રૂપાંતર થાય છે. કેમ આવું થઈ ગયું સર? ધ્યાન આપજો. કારણ કે જગ્યા બદલાઈ ગઈ. ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ટોટલી ઊંધી સાઈડથી દાખલ થયો એટલે આખું 3D સ્ટ્રક્ચર અવકાશમાં ગોઠવણી બદલાઈ ગઈ. આને તમે NCERT પ્રમાણે એક સરસ ઉદાહરણ આપ્યું છે. ધારો કે એક છત્રીની કલ્પના કરો. બરાબર? છત્રી મસ્ત આપણે વરસાદમાં લઈને જતા હતા, પવન આવ્યો તો છત્રી શું થઈ જાય છે બેટા? હવે તમે જાણો છો એ પ્રમાણે છત્રી સર કાગડો બની ગઈ, છત્રી ઊંધી થઈ ગઈ. ખબર છે બધાને? તો આને ઊંધી થઈ જતું હોવાના ઉદાહરણથી યાદ રાખો, એને તમે વ્યુત્ક્રમણ કહી શકો છો. બીજો એક અગત્યનો પોઈન્ટ જે બોર્ડ માટે ઓછો ઇમ્પોર્ટન્ટ છે, JEE નીટ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ આ થિયરી અહીંયા લખી છે તો મેં લઈ લીધો છે. ધ્યાન આપજો. આ પોઈન્ટ JEE નીટ માટે થોડો વધારે ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ માટે થોડો ઓછો ઇમ્પોર્ટન્ટ છે. એ છે કે આ SN2 ક્રિયાવિધિ ફેવર કરવા માટે SN1 કરતા SN2 થવા દેવી હોય તો એના માટે દ્રાવક યોગ્ય લેવું પડે અને એ પોલર એપ્રોટિક સોલ્વન્ટ લેવું પડે. પોલર એપ્રોટિક સોલ્વન્ટ એટલે કે ધ્રુવીય અને એપ્રોટિક એટલે ધ્રુવીય પણ હાઇડ્રોજન બંધ ન બનાવે તેવું. ક્લિયર બેટા? અને એમાં આપણે દ્રાવક તરીકે જોઈ લો સાયનાઇડ, કીટોન અથવા SOCH3 જેને ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ કહેવાય છે, એવાનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર છે બેટા? આટલી વસ્તુ ખાસ કરીને જનરલી એસિટોનનો ઉપયોગ વધારે થાય છે. હવે સમજીએ બેટા નેક્સ્ટ કોન્સેપ્ટ, જે પણ 4 માર્કમાં સવાલ પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગેન ગુજરાત બોર્ડમાં 4 માર્કમાં કઈ રીતે સર પ્રશ્ન આવશે? ધ્યાન આપી દો. SN1 ક્રિયાવિધિ સવિસ્તાર સમજાવો. SN1 ક્રિયાવિધિ સવિસ્તાર ઇન ડિટેલ સમજાવો. અથવા તો તૃતીયક, જુઓ ઓલામાં 1 ડિગ્રી વધારે ફેવર કરતું હતું, આમાં 3 ડિગ્રી કરશે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડનું
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સવિસ્તાર સમજાવો. જોઈ લો બેટા, સૌથી પહેલા આની વ્યાખ્યા સમજીએ. સૌથી પહેલા દીકરાઓ આની વ્યાખ્યા સમજીએ. એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ક્રિયાવિધિ જેમાં પ્રક્રિયાનો વેગ માત્ર હેલો આલ્કેનની સાંદ્રતા પર આધાર રાખે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર નહીં. એવી પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય છે. ધારો કે અગેન બેટા, ભલે આમાં આપણે થર્ડ ડિગ્રી કહી દઈએ. જોઈ લો, આર સી આર ડેશ આર ડબલ ડેશ, એની જોડે સીએલ છે, એની જોડે ન્યુક્લિયોફાઇલે અટેક કર્યું. કુલ પ્રક્રિયા જ લખું છું અત્યારે. આ એક કુલ પ્રક્રિયા થઈ ગઈ. વાસ્તવમાં આ પ્રક્રિયા 2 સ્ટેપમાં થશે. ધ્યાન આપજો, 2 સ્ટેપમાં થશે. પણ આ પ્રક્રિયા થઈ ગઈ એના માટે અહીંયા ધ્યાન આપજો, ખાસ લખું છું કે પ્રક્રિયા વેગ માત્ર હેલો આલ્કેનની સાંદ્રતા પર જ આધાર રાખે છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની નહીં. તો માટે આ પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ કહી શકાય. ક્લિયર છે બેટા? અને આ પ્રક્રિયાનું ક્રિયાવિધિ કેવી છે એ જાણવી બહુ જ મહત્વની છે. તો આ પ્રક્રિયાનું ઉદાહરણ તો લખેલું છે, પણ ખાસ પોઈન્ટ લખું છું, ધ્યાન આપજો. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. 2 તબક્કામાં થાય છે. ધ્યાન આપજો, 2 તબક્કામાં થાય છે. તબક્કો 1, કાર્બોકેટાયનનું બનવું. ધ્યાન આપજો, ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ લખીને સમજાવું છું. તૃતીયક સંયોજન હું લઈ લઈશ હવે. CH3 CH CH2 CH3 અને Cl. આને તમે જોઈ શકો એ પ્રમાણે 2-ક્લોરોબ્યુટેન કહી શકીએ. બરાબર બેટા? હવે એનો પહેલો તબક્કો શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં એ શું કરે છે? ધ્યાન આપજો. એ ક્લોરીનને મુક્ત કરી કાર્બોકેટાયન બને છે. ક્લોરીનને મુક્ત કરી કાર્બોકેટાયન બને છે. બરાબર છે બેટા? ધ્યાન આપજો, આ જે બન્યો ને એને કાર્બોકેટાયન કહેવાશે. હવે આમ ધ્યાનથી સમજો, ક્લોરીન દૂર થઈ ગયો, રિવર્સેબલ પ્રક્રિયા છે. આને તમે ધીમો તબક્કો કહી શકો. હવે રાસાયણિક ગતિકીમાં તમે ભણી ગયા છો કે પ્રક્રિયા વેગ ઓલવેઝ ધીમા તબક્કા પર આધાર રાખે. કોની પર આધાર રાખે છે બેટા? ધીમા તબક્કા પર. આટલી જ આ ધીમા તબક્કાને વેગ નિર્ણાયક તબક્કો કહી શકાય. કયો તબક્કો કહી શકાય બેટા? વેગ નિર્ણાયક તબક્કો. હવે સેકન્ડ સ્ટેજ પર શું થાય છે? સ્ટેપ 2, જેને કહી દઈએ તબક્કો 2. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બોકેટાયન સાથે જોડાય છે. ધ્યાન આપજો. હવે એ જોડાવાની શક્યતા 2 રીતે છે બેટા. આ તમારો કાર્બોકેટાયન હતો. જુઓ બેટા, ઉપર H, એક બાજુ મિથાઇલ, એક બાજુ ઇથાઇલ.
હવે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બે રીતે જોડાઈ શકે છે. ધ્યાન આપજો બેટા. આઈધર એ આ ડાબી બાજુથી જોડાય અથવા એ જમણી બાજુથી પણ જોડાઈ શકે છે. બંને સાઈડથી 50-50 ચાન્સીસ છે, જોડાઈ શકે છે. તો એક શક્યતા એવી આવે, જુઓ ક્લોરીન જમણી બાજુ હતો તો ત્યાં જમણી બાજુ જ જોડાય, તો એ જમણી બાજુ જ જોડાય. જુઓ તો CH3 ડાબી બાજુનું ડાબી બાજુ રહ્યું, નીચે આ સાઈડ CH2 CH3 રહ્યું, હાઇડ્રોજન ઉપર જ રહ્યો, અને બેટા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જમણી બાજુ એઝ ઇટ ઇઝ જોડાયું. હવે જુઓ જે રીતનું આ હતું એ જ રીતનું જોડાયું એઝ ઇટ ઇઝ, તો આને રિટેન્શન કહેવાય. તો આને તમે ધારણ કહી શકો. શું કહી શકાય બેટા? ધારણ. પણ જો બેટા ઓપોઝિટ સાઈડ થી જોડાય, ધ્યાન આપજો બેટા, ઓપોઝિટ સાઈડ થી જોડાય, આ બાજુ CH3 આવી ગયું, વચ્ચે CH2 CH3 આવી ગયું, ઉપર હાઇડ્રોજન આવી ગયું, અને હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ બાજુ જોડાઈ ગયું, તો આને ઊંધું થયું. આનું છત્રીનું જે આપણે ઇન્વર્ઝન જોયું હતું એવું જ થયું, તો આને વ્યુત્ક્રમણ કહેવાય. તો આમાં ધારણ ને વ્યુત્ક્રમણ, આમાં ધારણ અને વ્યુત્ક્રમણ બંને 50-50% મળે છે એવું કહી શકાય. એઝ પર ગુજરાત બોર્ડ બંને એક્ઝેક્ટલી 50-50% મળે છે એવું જ કહેવાય છે. તો એ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય. થોડી ક્રિયાવિધિ અલગ છે, બિલાડી વાળું જ અલગ ઉદાહરણથી સમજીએ. જુઓ બેટા ધ્યાનથી. પહેલા આ તમારું RX હતું, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવ્યો. એ પછી આવશે જ્યારે પહેલો X પહેલા છૂટી જશે અને આ કાર્બોકેટાયન બનશે, પછી જ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે હુમલો કર્યો. તો કહેવાનો ભાવાર્થ તમે જોઈ શકો છો, અહીંયા બે તબક્કામાં પ્રક્રિયા થઈ. R જોડે NU બે તબક્કામાં જોડાયું. પહેલો તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કો કહેવાશે. કયો કહેવાશે બેટા? વેગ નિર્ણાયક તબક્કો. અને તમે જુઓ બેટા, વેગ નિર્ણાયક તબક્કામાં ક્યાંય ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરી જ નથી. એટલે જ આ પ્રક્રિયામાં એવું કહેવાય છે પ્રક્રિયા વેગ માત્ર હેલો આલ્કેન ઉપર આધાર રાખે છે. ક્લિયર છે બેટા? તો હવે હું અહીંયા લખું છું રાસાયણિક ગતિકીમાં કે ભાઈ પ્રક્રિયા વેગ ચલે છે માત્ર ને માત્ર હેલો આલ્કેનની 1 સમપ્રમાણમાં. તો અહીંયા તમે કરી શકો કે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ થઈ જાય છે. કયો ક્રમ થઈ જાય છે બેટા? પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જાય છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતા. તો આમાં બેટા પ્રતિક્રિયાત્મકતા સમજવા માટે આપણે 11મું ધોરણ યાદ કરવું પડે, અને એમાં બેટા ભણ્યા હતા કાર્બોકેટાયન મધ્યસ્થી બને છે. તો કાર્બોકેટાયનની સ્થાયીતા, તો તમે જાણો છો કે કાર્બોકેટાયનની સ્થાયીતાની અગર આપણે ચર્ચા કરીએ તો અતિસંયુગ્મન હાઇપર કોન્જ્યુગેશનના લીધે 3 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી છે, 2 ડિગ્રી ઓછો છે, 1 ડિગ્રી ઓછો, અને મિથાઇલ સૌથી ઓછો સ્થાયી છે. ક્લિયર બેટા? યાદ રાખજો SN2 હતું તો એમાં શું જોવાયું હતું? અવકાશીય અવરોધ. તો એના કારણે ક્રમ આનાથી ઊંધો આવતો હતો. આમાં ક્રમ આ ટાઈપનો આવે છે. ક્લિયર છે બેટા? નેક્સ્ટ વસ્તુ, આ પ્રક્રિયા ખાસ કરીને બેન્ઝાઇલિક અને એલાઇલિક માટે એના કાર્બોકેટાયન વધારે સ્થાયી હોવાથી તે SN1 ક્રિયાવિધિ દર્શાવશે. ક્લિયર બેટા? હવે આગળ નેક્સ્ટ બે વસ્તુ જોઈ લઈએ. તો આમાં વ્યુત્ક્રમણ અને ધારણ બંને થાય છે. આપણે જોયું કે વ્યુત્ક્રમણ બી થાય છે, ધારણ પણ થાય છે. બંનેની પ્રોબેબિલિટી 50-50% છે. એટલે જે મિશ્રણમાં નીપજ મળશે એમાં અડધું પ્રકાશીય ધ્રુવીય પ્રકાશને ડાબી સાઈડ અને અડધું જમણી સાઈડ ફેરવવાનો ટ્રાય કરશે. એટલે ધ્રુવીય પ્રકાશ હવે
અધ્રુવીય થઈ જશે, એકનું એમ જ રહેશે, કોઈ બાજુ ફરશે જ નહીં. તો એટલા માટે અહીંયા 50-50% મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય છે. અને ખાસ કરીને આ વસ્તુ ગુજરાત બોર્ડ માટે નથી, JEE નીટ માટે તમે કહી શકો કે આના માટે જો પ્રિફરેબલ દ્રાવક હોય તો એ દ્રાવક હોય છે પોલર પ્રોટિક સોલ્વન્ટ, એટલે ધ્રુવીય અને H બંધ બનાવે તેવું દ્રાવક વપરાય છે. એમાં પાણી વપરાય છે બેટા, આલ્કોહોલ વપરાય છે, મિથેનોલ ઇથેનોલ જેવા આલ્કોહોલ વપરાય છે. તો આ હતી બેટા તમારી આખી SN1 ની શોર્ટ નોટ, જે તમે 4 માર્કમાં ગુજરાત બોર્ડમાં પૂછાય છે અને તમે લખી શકો. હવે બેટા ઘણીવાર અત્યાર સુધી રેરેસ્ટ કેસમાં આમ તો પૂછાતો નથી, પણ ડિફરન્સ SN2 ને SN1 વચ્ચેનો તફાવત તો થોડા કી પોઈન્ટ જોઈ લઈએ. થોડાક નાના નાના હું કી પોઈન્ટ લખાવું છું, તમારે વાક્ય રચના કરી અને તમારે જાતે લખવા પડે. ક્લિયર? તો SN2 SN1, પહેલી વસ્તુ અહીંયા SN2 માં તમે તરત જ લખી શકો પ્રક્રિયાક્રમ 2 થાય છે, આમાં પ્રક્રિયાક્રમ 1 થાય છે. આમાં પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય. આમાં તમે લખી શકો પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આમાં અવકાશીય અવરોધ, આ શબ્દ થિયરીમાં આવવી જ જોઈએ. અવકાશીય અવરોધ મહત્વનો છે. આમાં તમે લખી શકો કાર્બોકેટાયનની સ્થાયીતા, કાર્બોકેટાયનની સ્થાયીતા મહત્વની છે. આમાં તમે પ્રતિક્રિયાત્મકતા, શું લખી શકીએ આપણે પ્રતિક્રિયાત્મકતા બેટા? આમાં મિથાઇલની સૌથી વધારે 1 ડિગ્રીની ઓછી, 2 ડિગ્રીની ઓછી, 3 ની સૌથી ઓછી. આમાં ઊંધું આવશે, આમાં પ્રતિક્રિયાત્મકતા ઊંધી આવશે. આમાં પ્રતિક્રિયાત્મકતા શું આવે બેટા? 3 ડિગ્રીની સૌથી વધારે, 2 ડિગ્રીની ઓછી, 1 ડિગ્રીની ઓછી અને મિથાઇલની સૌથી ઓછી. હજુ એક 5મો પોઈન્ટ એડ ઓન કરવો હોય તો તમે દ્રાવક લખી શકો. આમાં અધ્રુવીય, ધ્રુવીય એપ્રોટિક દ્રાવક વપરાશે, એસીટોન. એક જ ઉદાહરણ લખી દો, એસીટોન. જ્યારે આમાં ધ્રુવીય દ્રાવક વપરાય, પાણી અથવા આલ્કોહોલ અથવા મિથેનોલ. બોલો, આવડી જાય? આ 5 પોઈન્ટ તમે SN2 SN1 ના ડિફરન્સમાં લખી શકો. નેક્સ્ટ પ્રક્રિયા છે બીટા વિલોપન પ્રક્રિયા. આ પણ થિયરીમાં 2 માર્કમાં પૂછાય છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આ થિયરીમાં શું વસ્તુ 2 માર્કમાં પૂછાય છે ધ્યાન આપજો ખાસ. બીટા વિલોપનમાં બેટા આનું બીજું નામ પણ પૂછાય, ડિહાઇડ્રોહેલોજિનેશન. ડિહાઇડ્રોહેલોજિનેશન, જેને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. આ બીટા છે, બરાબર? હવે બીટા વિલોપન પ્રક્રિયા કઈ રીતે થાય છે? અગેન આ પ્રક્રિયા હેલો આલ્કેનની જ છે. ધારો કે બેટા ધ્યાનથી જોજો, આ હેલો આલ્કેન છે, એની પ્રક્રિયા આપણે આલ્કોહોલિક KOH જોડે કરીએ. KOH પણ કયા માધ્યમમાં? આલ્કોહોલિક, એટલે કે મિથેનોલ ઇથેનોલ જેવા માધ્યમમાં, જેથી એ પ્રબળ બેઝ થઈ ગયો. તો હવે શું થાય છે અહીંયા? આલ્ફા કાર્બન આને કહી દઈએ. આલ્ફા કાર્બન પરથી એક હેલોજન જશે અને બાજુના બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન જશે. આમ આલ્ફા પરથી હેલોજન, બીટા પરથી હાઇડ્રોજન દૂર થઈ આલ્કીન બને છે. આ હતું તમારું ક્લોરો ઇથેન. એમાંથી બેટા બને છે ઇથીન. શું બની ગયું એમાંથી બેટા? ઇથીન. તો આ પ્રક્રિયાને ધ્યાનથી સમજી લેજો બેટા. તો આ પ્રક્રિયાને
તમે બીટા વિલોપન પ્રક્રિયા કહી શકો. હજુ આમાં બીટા વિલોપન પૂછાય તો આટલું જ લખાય અને એક બીજું ઉદાહરણ લેવાય હજુ બી. પણ ધારો કે હું હજુ આગળ ચર્ચા કરું કે આલ્કોહોલિક KOH ની જગ્યાએ, આ તમારે એક્ઝામમાં નથી લખવાનું, એક્સ્ટ્રા સમજાવું છું, જલીય KOH હોત ને તો અહીંયા પ્રક્રિયા 1 ડિગ્રી છે. તો 1 ડિગ્રી માટે તમે આગળ જ જોઈ લીધું કયું ફેવરેબલ થશે, SN2 ફેવરેબલ થશે. તો 1 ડિગ્રી માટે SN2 થાત અને તમને આલ્કોહોલ મળત. ઘણા બધા વિદ્યાર્થી આમાં ભૂલ કરતા હોય છે. જલીય KOH હોય તો SN2 જ થશે અથવા SN1 થશે, પણ આલ્કોહોલ મળે. અને આલ્કોહોલિક KOH હોય તો જ બીટા વિલોપન થાય છે. આનું નામ શું થઈ જશે બેટા? ઇથેનોલ. ક્લિયર બેટા? હવે બેટા આ તો સમમિતીય હતો. જો અસમમિતીય હોય તો જેટસેફ રૂલ લાગુ પડે છે. ધ્યાન આપજો બેટા. અસમમિતીય હેલો આલ્કેન માટે જેટસેફ ફવ કઈ બી લખી શકાય, બરાબર, નિયમ લાગુ પડે છે. હવે એ નિયમ શું કહે છે બેટા? ધારો કે તમારી પાસે બે આલ્ફા હાઇડ્રોજન અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ CH3 CH2 CH2 CH3 અને અહીંયા ક્લોરીન છે. તો હવે તમે જોઈ શકો છો કે આ આલ્ફા હાઇડ્રોજન તો આ જ છે, પણ બીટા બે છે. આલ્ફા કાર્બન પાસે એક ક્લોરીન, પણ બીટા હાઇડ્રોજન બે બાજુ છે. એક બાજુ 2 છે, એક બાજુ 3 છે. તો સેઝેફે શું કીધું? જ્યારે તમે આની બીટા વિલોપન પ્રક્રિયા કરો KOH જોડે, એ પણ આલ્કોહોલિક, તો એ નિયમ પ્રમાણે જ્યાં ઓછા હાઇડ્રોજન છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય, એટલે કે બંને સાઈડ આલ્કાઇલની ચેન સમાન આવે ત્યાં દ્વિબંધ બને. તો તમારી મુખ્ય નિપજ આ બનશે, CH3 CH2, અહીંયાથી એક H ગયો, ડબલ બોન્ડ CH CH3, અને ગૌણ નિપજ આ બનશે CH3 CH2 CH2 CH અને અહીંયાથી ગયો એક H. બરાબર? તો મુખ્ય નિપજ તમારી કઈ બની બેટા? તો મુખ્ય નિપજ તમારી બને છે પેન્ટ 2 ઇન, અને ગૌણ નિપજ બને છે બેટા પેન્ટ 1 ઇન. ક્લિયર બેટા? આને મુખ્ય નિપજ કહેવાશે, એવું ઝેડસેફે કીધું. તો આ હતી તમારી બેટા બીટા વિલોપન પ્રક્રિયા. નેક્સ્ટ આગળ વધી જઈએ. હેલો એરિન સંયોજનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હેલો એરિન સંયોજન પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. સોરી, કેન્દ્રાનુરાગી નહીં આવે, ભૂલ છે, સોરી, ટાઈપિંગ એરર. ઇલેક્ટ્રોન અનુરાગી કરજો. કેન્દ્રાનુરાગી આપે છે પણ આપણે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી જોઈશું. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જે બેન્ઝીન રિંગમાં થાય છે. બરાબર બેટા? તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી એની વિસ્થાપન પ્રક્રિયા જોઈશું. ભૂલથી ટાઈપિંગ એરર છે, કેન્દ્ર અનુરાગી લખાઈ ગયું છે, ધ્યાન આપજો. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે આપણે 11મા ધોરણમાં જોઈ હતી એવી જ પ્રક્રિયાઓ આપે છે. સપોઝ આ તમારું ક્લોરોબેન્ઝીન છે, તો એ ક્લોરોબેન્ઝીન 5 પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. કયા 5 પ્રકારની છે સર? ચલો જોઈએ, ધ્યાન આપજો. ધ્યાન આપજો. આ પેજ પર 3 જોઈએ અને બાકીના પેજ પર 2 જોઈશું. ચલો બેટા, પહેલી એ પ્રક્રિયા આપી શકે છે હેલોજીનેશન. કઈ પ્રક્રિયા આપે છે? હેલોજીનેશન. હેલોજીનેશન કઈ રીતે આપશે? ધ્યાન આપજો. તો નામ બી હું લખી દઉં એનું, હેલોજીનેશન. હેલોજીનેશન પ્રક્રિયા 2 રીતે આપે છે. ક્લોરીન વાયુ જોડે લુઈસ એસિડ, લુઈસ એસિડ AlCl3 લઈ લો અથવા FeCl3 લઈ લો, અથવા Fe વત્તા અંધારું, બરાબર, તો પણ ચાલે. તો એ વસ્તુમાં આ ક્લોરો હતો ઓલરેડી, બરાબર છે, એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. તો તમને 2 નિપજ મળશે, જેમાં પેરા વાળી તમારી મુખ્ય નિપજ હોય છે અને ઓર્થો વાળી ગૌણ હશે. કારણ કે નજીક નજીક થાય તો અવકાશી અવરોધ કહી શકો, અથવા આમાં સિમેટ્રી છે એવું બી કહી શકાય.
બંને કારણસર પેરાવાળી મુખ્ય બનશે, ઓર્થોવાળી તમારી ગૌણ નિપજ બને છે. ક્લિયર બેટા? તો આને તમે હેલોજિનેશનમાં ક્લોરિનેશન કહી શકો. આઈયુપીએસસી નામ લખવા હોય તો મુખ્ય ના લખીશું, ગૌણના તમે જાતે લખજો. મુખ્યનું આઈયુપીએસસી નામ થાય 1,4 ડાયક્લોરોબેન્ઝીન. 1,4 ડાયક્લોરોબેન્ઝીન. હવે આ જ રીતે અગેન એ સલ્ફોનેશન પ્રક્રિયા પણ આપી શકે છે. હવે સલ્ફોનેશન પ્રક્રિયા કઈ રીતે થાય છે બેટા? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. જ્યારે ક્લોરોબેન્ઝીન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ પેરાસલ્ફોનિક એસિડ અને ઓર્થોસલ્ફોનિક એસિડ આપે છે. પેરાવાળી મુખ્ય નિપજ હશે બેટા અને ઓર્થોવાળી બેટા ગૌણ નિપજ હશે. દરેકમાં યાદ રાખજો પેરાવાળી મુખ્ય, કારણ કે આ નજીક નજીક આવી જાય ને તો અવકાશી અવરોધ નડે અને આમાં સિમેટ્રી બી જળવાય છે, એટલે આમાં અવકાશી અવરોધ બી ઓછો, સિમેટ્રી એટલે કે સમમિતીય પણ છે, એટલે આ વધારે મુખ્ય નિપજ ગણાય. તો આનું નામ થઈ જશે બેટા, આમાં નંબરિંગ અહીંથી કરવા પડે, SO3H ને પ્રાયોરિટી આપવી પડે. તો 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બેન્ઝીન, આમાં 2 ક્લોરો આવી જશે, સલ્ફોનિક એસિડ. ક્લિયર બેટા? આ જ રીતે બેટા આપણે આનું નાઇટ્રેશન કરીએ. શું કરીએ છીએ હવે બેટા? નાઇટ્રેશન. તો નાઇટ્રેશન શેના દ્વારા કરીશું બેટા? તો નાઇટ્રેશન આપણે HNO3 દ્વારા કરીએ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બી સાથે રાખવું પડે, જે ઉદ્દીપકનું કામ કરશે. હવે ધ્યાન આપજો બેટા, આમાં એક વસ્તુ બીજું એક્સ્ટ્રા બતાવવું હોય તો થોડું બતાવી શકાય. આમાં જે તમારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બન્યો એ Cl+ બનશે, આમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બન્યો એ SO3H બન્યો, અને આમાં છેલ્લામાં જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનશે એ NO2+ બનશે. ક્લિયર બેટા? તો હવે જુઓ બેટા એ કઈ રીતે જોડાય છે. તો હવે અગેન એ ઓર્થોપેરા સ્થાન પર જોડાઈ જાય. આ સવાલ પણ ગુજરાત બોર્ડમાં ઘણી બધી વખત પૂછાય છે, તો જેમાં પેરા મુખ્ય નિપજ આવશે. બરાબર, અહીંયા જગ્યા નથી, થોડું નીચે લખી દઈએ NO2 એટલે પરફેક્ટ. ક્લિયર બેટા? હવે સાથે સાથે ઓર્થો તો મળે જ, પણ એ ગૌણ નિપજ હશે. આનું આઈયુપીએસસી નામ કરો તમે તો 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. આલ્ફાબેટિકલી ક્લોરીનને પહેલો નંબર અપાય. ક્લિયર બેટા? તો આ 3 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ ગઈ બેટા. હજુ બીજી 2 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તમે જાણો છો એ બંને પ્રક્રિયા પણ ફિડલ-ક્રાફ્ટ. ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન. ક્લોરોબેન્ઝીનની ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ. ધ્યાન આપજો. પહેલું જોઈએ આલ્કાઇલેશન. આલ્કાઇલેશનમાં બેટા પ્રક્રિયા કરવામાં આવે છે નિર્જળ AlCl3 ની હાજરીમાં RX ની. શેની પ્રક્રિયા કરવામાં આવે છે? RX ની. તો શું થાય બેટા? ધ્યાન આપજો. અહીંયા તમારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક R+ બની જશે અને એ ઓર્થોપેરા સ્થાન પર જોડાશે. ધારો કે અહીંયા મેં RX ની જગ્યાએ મિથાઇલ ક્લોરાઇડ લીધું હોત તો તમને મિથાઇલ સમૂહ મળત. બરાબર બેટા? હા, મુખ્ય પેરા પર નહીં મળે, મુખ્ય તમને ઓર્થો પર મળશે. સોરી, મુખ્ય પેરા પર મળશે, ઓર્થો પર નહીં મળે. ક્લિયર બેટા? મિથાઇલ. હવે બેટા ગૌણ નિપજમાં ઓર્થો પર મળશે. જ્યાં અવકાશી અવરોધ વધારે હોય અને સિમેટ્રી નથી, સમમિતીયતા નથી, એટલે એ ઓછી મળે છે. આનું આઈયુપીએસસી નામ પણ સિમ્પલ છે, 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન.
જ્યારે બેટા ફિડલક્રાફ્ટનું જ એસાઇલેશન જોઈએ. આ બંને પ્રક્રિયા બેટા ફિડલક્રાફ્ટ તરીકે જ ઓળખાય છે. એસાઇલેશન બે પ્રક્રિયકમાંથી કોઈ પણ પ્રક્રિયા દ્વારા થાય. આ બંને બેટા ફિડલક્રાફ્ટ જ છે. બરાબર. એસાઇલેશન ધારો કે એસાઇલ હેલાઇડ દ્વારા થાય અથવા તો બેટા એનહાઇડ્રાઇડ COOCOCH3 એસિડ એનહાઇડ્રાઇડ દ્વારા થાય. બંનેમાંથી કોઈ બી દ્વારા થાય. ધ્યાન આપજો, અહીંયા શું છૂટું પડશે? અહીંયા HCl છૂટું પડ્યું હતું. અહીંયા છૂટું પડશે CH3. ધ્યાનથી જોજો, ઉપર વાળો જો જોડાશે COX તો HX છૂટું પડશે અને જો નીચે વાળો જોડાય તો એસિટિક એસિડ છૂટો પડે છે. અને આમાં E+ કોણ બને છે? તો એ CH3CO+ બનશે. ડન બેટા. તો હવે આની બે નિપજ કેવી બનશે? ધ્યાનથી જોજો. આમાં COCH3 જોડાઈ જશે, જેને એસિટોફિનોન કહેવાય છે. અને એ પેરા પર આવે તો મુખ્ય નિપજ, ઓર્થો પર આવે તો ગૌણ નિપજ. ક્લિયર? તો આનું નામ થઈ જશે 4-ક્લોરો એસિટોફિનોન, જે તમારી મુખ્ય નિપજ છે. અને આ થઈ જાય 2-ક્લોરો એસિટોફિનોન. ક્લિયર છે બેટા? તો અહીંયા તમે આ પાંચે પાંચ પ્રક્રિયા જોઈ, જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી હેલો એરિનની. તો જે પણ ગુજરાત બોર્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. હવે વાત કરી લઈએ બેટા છેલ્લી થોડીક મિનિટમાં નેમ રિએક્શન. આ ચેપ્ટરમાંથી નેમ રિએક્શન પણ બહુ જ મહત્વની છે. સ્વાર્ટ્સ પ્રક્રિયા સીધે સીધું 2 માર્કમાં કોઈ એક પ્રક્રિયા કે બે પ્રક્રિયા પૂછી લે છે. તો પ્લીઝ ધ્યાન આપજો, ખાસ મહત્વની પ્રક્રિયા સ્વાર્ટ્સ પ્રક્રિયા. આપણને ખબર છે હેલોજન વિસ્થાપન પ્રક્રિયા તરીકે વપરાય, જ્યાં ક્લોરીન કે બ્રોમોબેન્ઝીન માંથી તમે AgF દ્વારા પ્રક્રિયા કરશો તો તમને ફ્લોરોઆલ્કેન મળશે. આલ્કાઇલ ફ્લોરાઇડ અથવા ફ્લોરોઆલ્કેન મળશે અને Ag જોડે X ફ્રી થઈ જશે. આને સ્વાર્ટ્સ પ્રક્રિયા કહેવાય. AgF ની જગ્યાએ આમાં તમે આગળ જોઈ લીધું એ પ્રમાણે Hb2F2 વાપરી શકીએ છીએ. એ સિવાય SbF3 અથવા COF2 પણ વાપરી શકીએ છીએ. બીજી પ્રક્રિયા છે ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા. ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા બહુ જ મહત્વની છે. ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા આયોડિન માટે છે અને એમાં બેટા RX ની પ્રક્રિયા NaI વડે કરવામાં આવે, શુષ્ક ઈથર અથવા એસિટોનની હાજરીમાં. બરાબર, જેથી પ્રક્રિયા પ્રતિવર્તી ના થાય અને RI બની જશે અને NaX દૂર થાય છે. આ બંને નેમ રિએક્શન હેલો આલ્કેનની બનાવટમાં ઓલરેડી આપણે જોઈ, પણ બંને નેમ રિએક્શન તરીકે, નામ પ્રક્રિયા તરીકે સીધું પૂછાય છે ગુજરાત બોર્ડમાં. તો એ મહત્વની છે. નેક્સ્ટ છે વુડ્સ પ્રક્રિયા. યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, 3 પ્રક્રિયાઓમાં કન્ફ્યુઝ થાય છે. વુડ્સ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા છે ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયામાં તમે પહેલા લખી દો માત્ર હેલો આલ્કેન માટે. આ પ્રક્રિયા 11મા ધોરણમાં પણ આવી હતી, માત્ર હેલો આલ્કેન માટે વપરાય. અને આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? 2 મોલ હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે 2 મોલ હેલો આલ્કેનની 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં, પાણી નહીં ચાલે, ખાસ ધ્યાન આપજો, શુષ્ક ઈથર ડ્રાય ઈથરની હાજરીમાં, તો NaCl ના 2 મોલ દૂર થઈ બેકી સંખ્યા ધરાવતા બંને R જોડાઈ જશે. આમ બેકી સંખ્યા ધરાવતો આલ્કેન મળે છે. આ પ્રક્રિયા માત્ર અને માત્ર હેલો આલ્કેન માટે છે, જેને વુડ્સ પ્રક્રિયા કહેવાય છે. હવે હું પહેલા વુડ્સ ફિટિંગ ભણાવું એ પહેલા ફિટિંગ પ્રક્રિયા ધ્યાન આપજો. આ પ્રક્રિયા માત્ર હેલો એરિન માટે, એટલે કે એરોમેટિક સંયોજન માટે છે, તો એને ફિટિંગ કહેવાય. વુડ્સ માત્ર હેલો આલ્કેન માટે હતું, હવે આ ફિટિંગ છે. આ ફિટિંગ પ્રક્રિયા કોના માટે છે બેટા? માત્ર હેલો એરિન સંયોજન માટે. જુઓ બેટા, ધારો કે અહીંયા એક આ બેન્ઝીનની રિંગ છે, ક્લોરોબેન્ઝીન છે, એના 2 મોલ લઈ લીધા બેટા.
એની 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરી શુષ્ક ઈથરની હાજરીમાં, તો તમને બંને બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાયેલી મળે છે. આને તમે ડાયફિનાઇલ નિપજ કહી શકો. બરાબર. અને 2 મોલ NaCl નીકળી ગયા. તો આને તમે ફિટિંગ પ્રક્રિયા કહી શકો છો. કઈ પ્રક્રિયા કહેવાશે બેટા? ફિટિંગ પ્રક્રિયા. હવે જુઓ, વુડ્સ માત્ર હેલો આલ્કેન માટે હતું, ફિટિંગ માત્ર હેલો એરિન માટે છે. તો હવે વુડ્સ ફિટિંગમાં શું આવશે? વુડ્સ ફિટિંગ બંનેનું કોમ્બિનેશન છે. વુડ્સ ફિટિંગ એ હેલો આલ્કેન વત્તા હેલો એરિન એ બંનેના ભેગા માટે છે. ક્લિયર બેટા? ફરક સમજજો. હવે એ પ્રક્રિયા પણ જોઈ લઈએ. ધ્યાન આપજો. ધારો કે હેલો આલ્કેન 2 મોલ સોડિયમ ધાતુ સાથે હેલો એરિન સાથે પ્રક્રિયા કરે છે. તો આ પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહેવાય. અગેન વુડ્સ ફિટિંગ, સોરી, શુષ્ક ઈથરની હાજરીમાં. તો હવે તમે જોઈ શકો છો 2 મોલ NaX દૂર થઈ ગયો, 2 મોલ NaX દૂર થઈ ગયો. હવે બચ્યું શું બેટા? બેન્ઝીન રિંગ સાથે R. અને આ રીતે તમને એરોમેટિક અને એલિફેટિક આલ્કાઇલનું ભેગું સંયોજન મળે છે. બોલો દીકરાઓ, કન્સેપ્ટ ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે, આભાર કહું એ પહેલા ઇમ્પોર્ટન્ટ વાત, આજના લેક્ચરમાં આપણે બહુ બધું ભણ્યા બેટા. હેલો આલ્કેનની બનાવટ ભણ્યા. એ પહેલા મેં તમને ખાસ કીધું કે MCQ માટે વર્ગીકરણ ખાસ કરજો. આ ચેપ્ટરમાં હેલો આલ્કેનના વર્ગીકરણમાંથી પ્રશ્ન આવે છે. હેલો આલ્કેનની બનાવટ જોયા બાદ આપણે આગળ શું જોયું? SN2 SN1 બે 4 માર્કના ખૂબ અગત્યના પ્રશ્નો જોયા. અને વચ્ચે હેલો આલ્કેનની બનાવટ આધારે કેટલાક સમીકરણો પણ જોયા અને તમને હોમવર્કમાં બી આપ્યા છે. તો હોમવર્ક ખાસ કરી કમેન્ટમાં જવાબ ચોક્કસ લખજો. બીજી વસ્તુ, એ પત્યા પછી આપણે બીટા વિલોપન પણ જોયું. બીટા વિલોપન જોયા પછી આપણે હેલો એરિન સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ જોઈ. અને છેલ્લે આપણે નેમ રિએક્શન થી અલગથી પ્રક્રિયા જોઈ, જે ગુજરાત બોર્ડમાં પૂછાવા માટે બહુ જ ફેવરિટ ગણાય છે. હવે બેટા એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરું છું. આ ચેપ્ટરના અંતમાં NCERT-માં પોલીહેલોજન સંયોજનો આપેલા છે. પોલીહેલોજન સંયોજનો, તો આ સંયોજનો બી બેટા ઘણી બધી વખત 2 માર્ક્સમાં પૂછી લેતા હોય છે. કયા કયા આમાં ખાસ સર પૂછાય? ક્લોરોફોર્મ વધારે પૂછાય છે, ક્લોરોફોર્મ ખાસ વધારે પૂછાતું હોય છે, અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર, આ બંને સંયોજનો વધારે પૂછાય છે. અને DDT એનું બંધારણ MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. તો આ DDT પણ પૂછાય છે. તો આ બધી થિયરીઓ માટે હું તમને ખાસ સલાહ આપું છું. ટોટલી થિયોરેટિકલ વસ્તુ છે અને એ ટોટલી બેટા NCERT માં આપેલું છે. શેમાં આપેલું છે બેટા? ટોટલી NCERT માં. તો આટલી વસ્તુ તમારે થિયોરેટિકલ ખાસ NCERT માંથી વાંચવાની રહેશે. બરાબર. તો અહીંયા આ સાથે આપણે આપણું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અને ઓલમોસ્ટ બધું પતી ગયું બેટા. તો બસ આ રીતે તૈયારી કરજો, તો તમારે ગુજરાત બોર્ડ માટે આમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ક આવી શકશે. થેન્ક યુ સો મચ. મળીશું આવા જ નવા એકલવ્ય 2.0 ના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.